જ્યારે કોઈ પેશન્ટ ગંભીર એસિડોસિસમાં હોય ત્યારે આપણે એક્શન ક્યારે લેવાની અને કેવી રીતે? આજ તો એક ક્લિનિકલ ચેલેન્જ છે જેનો જવાબ આપણે અહીં શોધવાના છીએ. સારું, તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, કોઈ પણ એક્શન લેતા પહેલા એક એવો નિયમ છે, એક એવો સિદ્ધાંત છે જેને ક્યારે પણ ભૂલવાનો નથી. આ જે પાયો છે જેના પર આપણી આખી ટ્રીટમેન્ટ ટકેલી છે. અને એ નિયમ છે હંમેશા એસિડોસિસના મૂળ કારણ પર કામ કરો. જુઓ, ખાલી પીએચના આંકડાને આમ તેમ કરવાનો કોઈ મતલબ નથી. જો આપણે મૂળ કારણને જ ઠીક નહીં કરીએ તો પીએચની ટ્રીટમેન્ટ કરવી એ તો એવી વાત થઈ કે ઝાડના પાંદડા પર પાણી છાંટવું જ્યારે મૂળિયા સુકાઈ રહ્યા હોય. પછી ભલે સેપ્સિસ હોય કે ડાયાબિટીક કીટોએસિડોસિસ, જ્યાં સુધી તમે મૂળ સમસ્યાને નહીં પકડો ત્યાં સુધી કોઈ પણ સુધારો ટેમ્પરરી જ રહેશે. તો હવે આગળ વધીએ. માની લો કે તમે ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કરી લીધું છે, પણ પેશન્ટને કંઈ પણ આપતા પહેલા ખાસ કરીને બાયકાર્બોનેટ અમુક સેફ્ટી ચેક્સ કરવા ખૂબ જ જરૂરી છે. આને એકદમ પાયલટની પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ જેવું જ સમજો. વિમાન ઉડાડતા પહેલા જેમ દરેક વસ્તુ ચેક થાય છે, બસ એ જ રીતે આ આપણી સેફ્ટીની પહેલી લાઇન છે. તો આ છે આપણી ચેકલિસ્ટ. 4 બહુ જ ક્રિટિકલ સ્ટેપ્સ. પહેલું, જે આપણે હમણાં જ વાત કરી, મૂળ કારણને શોધીને એને ઠીક કરો. બીજું, વેન્ટિલેશન બરાબર છે કે નહીં એ પાકું કરો. આના પર આપણે હમણાં જ ડિટેલમાં વાત કરીશું કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું, અંદાજે નહીં પણ એબીજી અને ઇલેક્ટ્રોલાઇટના રિપોર્ટ્સ જોઈને જ નિર્ણય લો. અને ચોથું, એક બહુ જરૂરી કમ્પેટિબિલિટી ચેક. યાદ રાખજો, આ 4 સ્ટેપ્સમાંથી એક પણ સ્કીપ કરવાનો કોઈ ઓપ્શન જ નથી. તો ચાલો એ વેન્ટિલેશનવાળા પોઈન્ટ પર આવીએ. પર્યાપ્ત વેન્ટિલેશન આટલું બધું જરૂરી કેમ છે? સમજો, જ્યારે તમે બાયકાર્બોનેટ આપો છો ત્યારે બોડીમાં શું થાય? એ એસિડ સાથે રિએક્ટ કરીને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બનાવે છે. હવે જો પેશન્ટનું વેન્ટિલેશન બરાબર ના હોય અને એ આ વધારાના CO2 ને શ્વાસ દ્વારા બહાર ના કાઢી શકે તો શું થશે? એ CO2 બોડીમાં જ રહી જશે અને એસિડ બનાવશે. મતલબ કે આપણે જે સમસ્યા ઠીક કરવા ગયા હતા એને જ અજાણતામાં વધારી દઈશું. એટલે વેન્ટિલેશન ચેક કરવું એ ઓપ્શનલ નથી, ફરજિયાત છે. અને આ જ વાત આપણને ત્રીજા પોઈન્ટ પર લાવે છે, અનુમાન પર કામ ના કરો. અંધારામાં તીર ચલાવવું ખૂબ જ જોખમી છે. આપણી પાસે લેબ રિપોર્ટ છે, એબીજીના પરિણામો છે, તો એનો ઉપયોગ કરો. દરેક પેશન્ટ અલગ છે, એમની જરૂરિયાત અલગ છે, એટલે ડોઝની ચોક્કસ ગણતરી કરવી પડે. અંદાજ લગાવીને કામ ના ચાલે. અને હવે એક ખૂબ જ ગંભીર ચેતવણી. મહેરબાની કરીને આના પર ખાસ ધ્યાન આપજો. સોડિયમ બાયકાર્બોનેટને કેલ્શિયમવાળા કોઈ પણ સોલ્યુશન સાથે ભૂલથી પણ એક જ આઈવી લાઇનમાં મિક્સ ન કરતા. ક્યારેય નહીં. કેમ? કારણ કે આ બંને ભેગા થઈને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જે બીજું કંઈ નહીં પણ ચોક જેવો પદાર્થ છે. એ આઈવી લાઇનમાં જામી જશે, લાઇનને બ્લોક કરી દેશે અને પેશન્ટ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સારું, તો અત્યાર સુધી આપણે સામાન્ય નિયમોની વાત કરી, પણ હવે અમુક ખાસ અને હાઈ રિસ્ક પરિસ્થિતિઓની વાત કરીએ. આઈસીયુમાં જ્યારે પ્રેશર ખૂબ જ વધારે હોય ત્યારે આવા સ્પષ્ટ નિયમો જ આપણને સાચો રસ્તો બતાવે છે. ચાલો 2 કોમન આઈસીયુ ઇમરજન્સી જોઈએ: કાર્ડિયાક અરેસ્ટ અને સેપ્ટિક શોક. અહીં ધ્યાનથી જો કે બંને માટે ભલામણો કેટલી અલગ છે. કાર્ડિયાક અરેસ્ટમાં અમુક ખાસ કેસમાં જેમ કે હાઇપરકેલેમિયા બાયકાર્બોનેટ ઉપયોગી થઈ શકે છે, પણ સેપ્ટિક શોકમાં ના. એના રૂટીન ઉપયોગની ભલામણ બિલકુલ નથી. સ્ટડીઝમાં એનો કોઈ ફાયદો જોવા મળ્યો નથી, ઉલટાનું નુકસાન થઈ શકે છે. અને હા, રેપિડ બોલસ એટલે કે ફટાફટ ડોઝ આપવાની વાત આવે ત્યારે એને એક નિયમિત આદત તરીકે તો બિલકુલ ટાળવું જોઈએ. કેમ? કારણ કે એનાથી પીએચ અને ઇલેક્ટ્રોલાઇટ્સમાં એટલા ઝડપી અને ખતરનાક ફેરફારો આવી શકે છે કે જેને કંટ્રોલ કરવા મુશ્કેલ બની જાય. તો યાદ રાખો, રેપિડ બોલસ એ નિયમ નથી, અપવાદ છે. એનો ઉપયોગ ફક્ત અને ફક્ત ત્યારે જ કરો જ્યારે ક્લિનિકલ સિચ્યુએશનની એ સ્પષ્ટ માંગ હોય. બાકી મોટાભાગના કેસમાં ધીમું ઇન્ફ્યુઝન જ સૌથી સેફ રસ્તો છે. ઠીક છે, તો આપણે ટ્રીટમેન્ટ આપી દીધી, પણ અહીં કામ પૂરું નથી થતું. હકીકતમાં હવે બીજો અને એટલો જ મહત્વનો તબક્કો શરૂ થાય છે: મોનિટરિંગ. એકવાર તમે કોઈ એક્શન લો પછી એની અસર પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે. અહીં સતર્કતા જ બધું છે. તો આપણે કઈ કઈ વસ્તુઓ પર નજર રાખવાની છે, ખાલી પીએચ પર નહીં? યાદ રાખો, સોડિયમ બાયકાર્બોનેટમાં સોડિયમ છે એટલે એ બોડીમાં સોડિયમનો લોડ વધારે છે. તો સોડિયમ લેવલ ચેક કરતા રહો. એ પોટેશિયમને સેલ્સની અંદર ધકેલી દે છે, જેનાથી હાઇપોકેલેમિયા એટલે કે પોટેશિયમની કમી થઈ શકે છે. એના પર પણ નજર રાખો. અને હા, કેલ્શિયમ લેવલ અને પેશન્ટની ઓવરઓલ વોલ્યુમ સ્ટેટસ એટલે કે બોડીમાં ફ્લુઇડ કેટલું છે એ પણ જોવું એટલું જ જરૂરી છે. અને હવે આ બધાનો સાર, એક છેલ્લી પણ સૌથી મહત્વની ચેતવણી જે આખા પ્રોટોકોલનો પાયો છે. કારણ કે આઈસીયુમાં ક્યારેક આપણા સારામાં સારા ઈરાદાઓ પણ ખોટા પરિણામ લાવી શકે છે. આ વાક્ય બરાબર યાદ રાખી લેજો. ઓવર કરેક્શન એટલે કે જરૂર કરતાં વધારે સુધારો કરવો એ પરિણામને વધુ ખરાબ કરી શકે છે. પીએચને બહુ જલ્દી કે બહુ વધારે પડતો નોર્મલ કરવાની કોશિશ કરવી એ એસિડોસિસ કરતાં પણ વધારે ખતરનાક હોઈ શકે છે. આપણો ગોલ પરફેક્ટ નંબર લાવવાનો નથી, પણ પેશન્ટને એક સેફ ઝોનમાં પાછો લાવવાનો છે. અને આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે શું આંકડા સુધારવાની ઉતાવળમાં આપણી સારવાર પોતે જ સૌથી મોટો ખતરો તો નથી બની જતી? આ સવાલ આપણને યાદ અપાવે છે કે સાવચેતી, ઊંડો વિચાર અને ડેટા પર આધાર રાખીને જ આગળ વધવું જોઈએ. કારણ કે આઈસીયુમાં ક્યારેક કંઈક કરવું કરતાં શું નથી કરવું એ જાણવું વધારે જરૂરી હોય છે.